એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. ભણવાનો જમાનો છે, ક્યારેક કલમને ઢળી રાખજો સમય સાથે સાથે, અને જ્યાં ઉભા રહ્યો ને ત્યાં માતાજીને યાદ કરજો. તમે મહેનત કરો, સવારમાં વહેલા જાગીને વાંચવા માંડો, ને પછી પીઆઈની ડીવાયએસપીની જે પણ કઈ ભરતી પડતી હોય એમાં જતા હોય, તમારે રનિંગ કરવાનું હોય તો તમે એટલી તૈયારી કરો, 2 મહિના 4 મહિના અગાઉ દોડવા માંડો, તૈયારી કરી નાખો, અને પછી મેદાનમાં ઉતરો ને તેથી માને યાદ કરજો કે માતાજી હવે લાજ રાખજે. પણ મહેનત તો કરવી જ પડશે, તમારે રનિંગ તો કરવું જ પડશે, તો જ પરીક્ષામાં તમે પાસ થવાના છો. તમે હુતા એમ કહો તમે 1.5-2 કિલો પાઉંભાજી ઉપાડી લ્યો ને માથે 3 લીટર છાશ પી જાય, પછી કહો મારું બેટું ગ્રાઉન્ડ પાસ ન થયું, ક્યાંથી થાય? તમારે આગળની તૈયારી કરવી પડે કે આપણે ગ્રાઉન્ડ કેમ પાસ કરવું એમ તૈયારી જો તમારી હોય તો માતાજી આવે. તમે એક મુઠ્ઠી જાર ભરી અને તમારા ફળિયામ નાખો તો એમાં પારેવા ઉતરે. તમારે હવારમાં અખતરો કરી લીજો મારી વાતનો, મુઠ્ઠી જાર કે દાણા લઈ લીજો, બાજરાના દાણા, અને ફળિયામ નાખી દીજો. મોટું ફળિયું હોય તો એમાં પારેવા આવશે, ચકલા આવશે, અને એના ફળિયામાં તમે ઉકળો કરો, ગધડા પાટું આવે, નક્કી તમારે કરવાનું. ફળિયું તમારું છે, તમારે મુઠ્ઠી જાર નાખી કે પછી એમાં ઉકળા કરવા, આ નક્કી મારે તમારે કરવાનું છે. આપણા બાળકો આવનારું ભવિષ્ય છે ભારતનું, એને કેવા સંસ્કાર આપવા, કેવી વાતો શીખડાવી, કેવું સંભળાવવું, આ બધું આપણે શીખવાનું. સંસ્કૃતિની વાતો કરતા હોય એટલે બધા એમ કે આવું બધું કઈ હોતું હશે. સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બન્યો ને, વાંચી લેજો ક્યારેક તમે, ત્યારે સિકંદરને એના માણસોએ કીધું તું જે દેશને જીતવો હોય, જેની સંસ્કૃતિ જેનું સાહિત્ય પાયમાલ થઈ ગયું હોય, એ દેશને જીતવો એક ચપટીનો ખેલ છે. સિકંદર એને ખબર જ નથી કે આપણે કોણ હતા, પણ ભારતમાં જ્યારે સિકંદર આવ્યો, સિકંદરને મને હું ન ભૂલતો હોઉં તો મને બહુ ખબર નથી, પણ સિકંદરને જો કોઈ હરાવ્યો તો રાજા પોરસ હતા, સિકંદરને હરાવી દીધો તો પોરસે. શું કામ? જેને પોતાની ધરોહરની ખબર હોય, જેને પોતાના બાપ દાદાની ખબર હોય, જેને પોતાના સનાતન ધર્મની ખબર હોય, એ માણસ ક્યારેય પાછો પડતો નથી, ધર્મને ભેળો રાખીને યુદ્ધ કરે છે. એટલે શિવાજીને યાદ કરી, એટલે રાણા પ્રતાપને યાદ કરી, એક એક પાત્રને આપણે યાદ કરી. શું કામ? 450 વર્ષ થઈ ગયા તો હજી આપણે આની વાતો માંડીને બેવી છે. એટલા માટે